સાત દિવસોથી ગટરો ઉભરાવા છતાં તંત્ર મૌન અને વહીવટદારોની આંખોએ મોતિયો. મોગરી જતા યોગી સર્કલથી જીઆઈડીસી તરફ જતા રસ્તા ઉપર છેલ્લા સાત દિવસથી ગટર ઉભરાય છે. અહીંની જીઆઈડીસી એસોસિએશન નોટિફાઈડના નામે મસ્ત મોટો તગડો ટેક્સ વસૂલ કરે છે, છતાં જુઓ આ રસ્તા ઉપર જાણે સરોવર ભરાયું હોય. શું આ અહીંના ઓફિસરો, નેતા, વહીવટદારોને આંખો ઉપર પાટા હશે કે પછી આંખ આડા કાન કરે છે? જ્યારે 45 ડિગ્રી તાપમાન હોય અને આવી ગટરો ઉભરાય ત્યારે શું થાય? લોકોના સ્વાસ્થ્યની કોઈ પરવા જ નથી. નાગરિકોનું જે થવું હોય તે થાય તેવા નીતિમાં રચ્યા પચ્યા રહેતા નેતાઓ અને અંધ ઓફિસરોનો પગાર સરકારે બંધ કરવો જોઈએ. આઝાદ અને બેફામ બની ગયેલા વહીવટદારો ઉપરથી સરકાર કાબુ ખોઈ બેઠી હોય ને તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે હવે જો જનતા જાગૃત થશે તો પરિણામ સરકારને ભોગવવું પડશે. માટે હવે સરકારે જાગૃત થઈને આવા બેજવાબદાર ઓફિસરો માટે કડકમાં કડક પગલાં ભરી નોકરીમાંથી બરતરફ કરવા જોઈએ. ત્યારે જ પક્ષ અને પાર્ટીનું માન જળવાશે. નહીં તો એક હવાના જોખામાં ભલભલાના સુપડા સાફ નાગરિકો કરી રહ્યા છે. એ વાતને યાદ રાખવી. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.